મિત્રો આપણી સાથે બીનાબેન છે, જેઓને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હતું. એને C4, C5 અને C6 માં ખૂબ જ ડિસ્બલ હતું ને ગાદી ખસી ગઈ હતી. તો આપણે તેને પૂછીએ ને કેવી તકલીફ થતી હતી ને અત્યારે હવે તેને કેમ છે. બીનાબેન, આપ ક્યાંથી આવો છો? હું રાજકોટથી આવું છું. અને શું તકલીફ હતી તમને? મને સુવામાં ગાદી ખસી ગઈ હતી ડાબી સાઈડથી, અને હાથ મારો ઊંચો જ રહેતો હતો. પછી ધીમે ધીમે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી અમે, પણ કંઈ ફેર નહોતો પડતો. પછી અહીંયા અમને મોકલ્યા કે ભાઈ અહીંયા દર્શન કમોઠી સાહેબ આગળ જી આવો ને તો તમે એકવાર જાઓ તો સારું. પછી અમે લોકો અહીંયા આવ્યા અને ટ્રીટમેન્ટ લીધી. 5 દિવસમાં તો મને ઘણું સારું થઈ ગયું, અને 15 દિવસની ટ્રીટમેન્ટમાં તો હું હાલતી ચાલતી કામ કરતી થઈ ગઈ. સાવ ઓકે થઈ ગયું? સાવ એટલે સાવ, બધું એકદમ સરસ. અને કેટલા સમયથી હતું ને? 2 મહિના. 2 મહિના સૂતી જ નહોતી. 2 મહિના? 2 મહિના સૂતી જ નહોતી. અને પછી અહીંયા આવ્યા પછી 5 દિવસમાં તો સુવા માંડી, ધીમે ધીમે આમ પડખું ફરી, પછી ધીમે ધીમે બેસવા માંડી, એમ કે ભાઈ હવે થયું એમ. આ દુખાવો હતો, અત્યારે એકદમ સરસ. વાહ ભાઈ વાહ, રેડી. હાથ આમ જ રહેતો હતો? આમ જ રાખવાનો. આમ કરવા જાવ ને એટલે આમ લવકારે નીકળી જતો, પણ અત્યારે તો એકદમ સરસ બધી રીતનું કામકાજ બધું સરસ થયું. ને કેટલો સમય થઈ ગયો એને? તો કેટલા 4-5 મહિના થઈ ગયા. 4-5 મહિના પહેલા આવી હતી. અત્યારે હું મારા પપ્પા માટે થઈને આવી છું, ટ્રીટમેન્ટ લેવા આવી છું કે હવે મારા પપ્પાને કરી ગયો એમ સારું. મારા હસબન્ડ ને કરવું જ છે મારે, પણ મેં કીધું હવે તમે સાવ હું ઓકે છું ને એટલે આવી પાછી તમારી પાસે. બે જ ટ્રીટમેન્ટમાં? હા, બે જ. અને દવા ત્રીજી વારે તો ઘરે. હા, વગર ઓપરેશન નહીં હોય, આરામે નહીં એમ. ધીમે ધીમે બધું ઉપડી ગયું, બધું કામ કરતા. ઘરમાં કોઈ છે નહીં મારે કરવાવાળું, હું એકલી જ છું કરવાવાળી, પણ થઈ ગયું એટલે સરસ. ઓકે. એમાં તમારો ઘણો કહેવાય કે ના. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ? હા, મૂકી દેજો. તમે શું કહેવા માંગશો? બસ હું તો બધાને એવું જ કહેવા માંગુ છું કે એકવાર મુલાકાત લેવી જોઈએ. એકવાર લ્યો તમે. તમારો મોબાઈલ નંબર આપી શકો? હા, બોલો. 97 146 29 5 39. સરસ. તો ઘણાને હું ડાયરેક્ટ તમારા થકી હા પૂછીએ કે હા કઈ વાંધો નહીં તમ તાર. હા, થેન્ક યુ.